હેલો, રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને જેલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે સવાર પડે ગયું ને હું નીકળી ગઈ કામ માટે, કેમ કે મોડું થઈ ગયું. કાયમ મણી એવું તો કહેતા હરમ આવે. જોકે 8 વાગે પૂગવાનું હે. બસ જોડે જાય તો હમણાં પૂગી જાય, નકર 8:30 વાગે પૂગી જાય. અડધી કલાક હાલન થાય. બસ જો નીકળી ગઈ. ઓલા બીન આજ વહેલા નીકળે ગયા. મારે જો કે વહેલું જવું હતું, પણ પછી ઉઠાણું નહીં મારાથી. એ ઉઠે ગઈ, હું ન ઉઠે હગી, કેમ કે મારે આખો દી કામ અઘરું હોય. એની દાદા દાદીનું કામ છે, તો એને પછી નાજે નહીં બેસવાનું જોઈએ, તો એટલો થાકોડો ન લાગે. અને મારા તો તમને બધાની ખબર જ છે કે કેવું કામ છે મારું. તો એવું હે. તો આગળ જાય અને એના બાજુમાં જ બે ઘર છે. એક જ ફ્લેટમાં છે, લાઈક સામે એક જ બિલ્ડિંગમાં. તો એક જગ્યાએ 5 કલાકને બીજી જગ્યાએ 6 કલાકને એવી રીતના થાય. તે કરે લે. જમવાનું લીધું ભેગું. અટાણે થોડાક બટેટા પૌવા ખાધા. જોકે બટેટા પૌવા જ લીધા, કેમ કે હાંજી ઈ જ બનાવ્યા હતા. તો એ રીતના હે. સારું, હાલો મળીએ થોડીક વાર પછી. હાલે ને જ્યાં જતા વાર લાખીએ પૂગવામાં. બસમાં બે ગાં જોડે ગઈ ટાણે. જ્યારે આશા ન હોય ને ત્યારે જોડે જાય. આશા રાખીએ ત્યારે ન જોડે. કિરે ગા, કેમ કે મારે 1-2 અને પછીને સ્ટોપી તો ઉતરવાનું હે ને. હમણાં ઉતરી જાય અને પછીના સ્ટોપી છે, એટલે જો આવી રીતના સ્ટોપનું બટન હોય દબાવી દેવાનું. ઊભી રાખી દઈએ આપણો સ્ટોપ આવે ને નેક્સ્ટ સ્ટોપી. ખેતરું હે ખેતરું. સિગ્નલ ઉપર બસ રે ગઈ ઊભી. કોઈના બિલું હોય, પોસ્ટનું કંઈ આવે, ટૂંકમાં ટપાલ આવે ને આપણી, એ રીતના આવે તો બધાના ઘર નંબર લખેલો જો 114 એવી રીતના આમાં નાખે જાય. કોઈ ઘેર હોય ન હોય તો. હેલો, તો મારે કામ થઈ ગયું પૂરું, કેમ કે મારે બીજા ઘરનું કામ હતું ને, એ બહાર ગઈ. ટૂંકમાં હોસ્પિટલનું એને અચાનક એમરજન્સી કંઈક આવી ગઈ, તો પછી એને ના નથી જવાનું. એટલે જો એ હું ફ્રી થઈ ગઈ. 5-6 કલાક કામ કર્યું ને હવે બીજે કંઈ કામ છે નહીં, એટલે ઘેર જાઉં. જોકે સવારનું થતું તો 11 કલાકનું કામ છે યાર. કાર પૂરું કરી પણ 5-6 કલાકમાં ફ્રી થઈ ગઈ. તો સારું કહેવાય ને. એક વાતી એ થાય કે યાર નુકસાન ગઈ, પૈસા નહીં આવે, પણ કંઈ વાંધો નહીં. તો નીકળે જ્યાં હવે બસ ચડીએ તો બસમાં, ને કે પછી હાલે ને તો મળીએ થોડીક વાર પછી. આપણી નીકળે ગયા હાલે ને આપણો જૂનો જાણીતો રસ્તો.
ગરેડાઓમાંથી. કેમ કે બસમાં અડધી કલાક વાટ જોવાની હતી. ફોનમાં જોયું ને તો 33 મિનિટ બતાવતા હતા કે 33 મિનિટ પછી આવી. તો હાલે ને મારે 30 મિનિટ થતું હતું. અડધી કલાક આ વાટ જોઈ હતી તો અડધી કલાકમાં પૂગે જાય. પછી નીકળે ગઈ હાલે. પવન હે એટલી વાંધો ન થાય. નકર હવે ગરમી હોય તો થોડું પેલું થાય. આ બાજુ જો હાઈવે હે એટલે પછી મારે આ હાલવું પડે. કોક બોનેટ ઉપર બેહાડતું જાય. આ પછી ઉપર જવાનો લાગે રસ્તો. સીડી હતી. એ તમારે ઓલો રસ્તો આવે ઘણું બધું હાલે લીધું છે. આપણી બનાવી ભેળ કોઈને ખાવી હોય તો આવે જાવ. આવેનું હુવે ગઈ હતી ખાધા પીધા વગરની. આગળ ઉઠાઈને મેં કીધું ભૂખ લાગી હતી. અટાણે જો કંઈ શાક કે રોટલી કે એવું કંઈક ખાત તો પછી હાંજી નો ખવાત. એટલે મેં કીધું ભેળ બનાવીએ. તે ભેળ બનાવી જાડી મોટી બની. ઇન્ડિયા જેવી તો જ બની. કંઈ બટેટા ને ચણા ને હે નહીં, ખાલી મમરા ને ડુંગળી ને ટમેટા ને એવું હે. હાલે જાડી મોટી ઓલી હોસ્ટેલની ભેળ ન હોય. અમે હોસ્ટેલમાં આવ્યું ભેળું બનાવીને ખાતીયું એના જેવી હે. અમારે વ્યારાનું થયું ત્યાર રાજમા ચાવલ બનાવ્યા, રાજમાનું શાક બનાવ્યું, ભાત બનાવ્યા અને આમાં મગ બાફા જે અમારે હવારી વઘારેને લેતી જાય હું ભાત ને મગ અટાણે ખાવા માટે. રાજમા અને ચાવલ અને મગ. તો આવું બધું વ્યારામાં હે બનાવેલું. જો કોઈને કરવો હોય તો વેલકમ, આવી જાઓ. ઇઝરાયલના રાજમા હે રાજમા. અમારે જો ધાણાની, મરચાંની અને લસણની ચટણી બનાવવી. તો એને કંઈ કે ધાણા પડ્યા તો ફ્રીજમાં પડ્યા બગડે જાય. તો મેં કીધું અટાણ નવરિયું હે તો બનાવી નાખીએ. લહણ ને ધાણા ને મરચાં બધું નાખે ને મિક્સરમાં કરી નાખીએ. તો ક્યારેક રોટલો ને દહીં ને ચટણી ખાવા થાય. આ બધું સુધારી લીધું અને એ આગળ મિક્સરમાં કરી નાખ્યું. જો મિક્સરમાં થેગું અને તેલ મૂકી દીધું. આગળ તેલમાં વઘાર નાખ્યું અને ચટણી થઈ ગઈ રેડી. હેલો, તો જો ફાઇનલી હેર થઈ ગયા નેવર્યા આવે ગયા બેડ ઉપર. કેમ કે એવું કંઈ કામ હે નહીં. અને અટાણે ચટણી બનાવતી હતી કેમ કે ધાણા અને મરચાં ને પડ્યા હતા. તો પછી ખાલી ફ્રીજમાં પડ્યા. મરચાં તીખા બહુ આવે તે રોગાઈ ન ભાવે ને એનું કંઈક કરીએ તો થાય. તે મેં કીધું ચટણી કરી નાખીએ. ધાણા પડ્યા હતા ને મરચાં હતા. તો પછી જો આગળ ચટણી કરી પરવાર્યું. ઓલા બીની ખાધું, મેં તો ખાધું ને કેમ કે મેં બપોર પછી ભેળ ખાધી હતી. કંઈ ભૂખ લાગી નહોતી અને પાછી ભેળ ખાઈએ એટલે પાણી પીવાય વધારે એટલે કંઈ ભૂખ લાગી નહોતી. તો હું મારે ખાવું ને તો એની આગળ ખાઈ લીધું ને પછી ચટણી બનાવીને બહે ફ્રી થઈને એ બારોબાર એને ફોન ચાલુ હોય તે બારોબાર બેઠીને હું વિડીયાનું કરતી હતી. તો એવું હે. કાલે પાછું રેગ્યુલર કામ ઉપર જવાનું હે. કેમ કે આજ તો અચાનકથી પ્લાનમાં ચેન્જ આવ્યો. ટૂંકમાં 11 કલાક હતું ને વરે 5 કલાક થઈ ગયું ને. તો એવું બધું હાલે ઇઝરાયલમાં. લોકો કહેતા હોય કે તમારે ઇઝરાયલવાળાઓને કાં વાંધો હોય, તમારે તો મજા છે ને પૈસા કમાવાને. તો એને એટલું જ કહેવાનું છે કે ભાઈ અમે આ હે ને બહુ સ્ટ્રગલ કરીએ. 2-3 દિના ખાવાના ખાઈએ. અને એટલે તમે જોવો હોય મારા વિડીયા કાયમ હું કેટલું હાલે ને જ્યાં કેટલી કલાકો ભરા અને કેટલું કામ કરા. કંઈ નવી નવાઈ ને પણ જલસાય ને ત્યાં. કેમ કે અમે આપણી જે એક ફરવા જવાનો અને એન્જોય કરવાની ઉંમરમાં અમે એ લેવલનું કામ કરીએ કે લાઈક બહુ કામ કરીએ મારા હિસાબે. કેમ કે આ કંઈ ખુદ હાટુંય ટાઈમ ન રહીએ. લાઈક ખુદ હાટું કંઈક કરવું હોય તોય ટાઈમ કાઢવો પડે. કંઈ બહાર જવું હોય તોય ટાઈમ કાઢવો પડે. અને ક્યારેક એ થાય કે રજા લેલા
ક્યારેક કંઈ થાય કે ભાઈ નથી જાઉં કાંઈ, તો પછી યાદ આવે કે આપણે આ કમાવા આવ્યા તો કામ કરવાનું. એટલે આ કંઈ જલસા ને ફૂલ મહેનત કરીએ ને તારી 2 મહિના અમે ઇન્ડિયા આવીએ ને તો એ આપણી પૈસા વાપરીએ અને ખાઈએ પીએ ને હરીએ ફરીએ તો ના પૈસા દેખાય. આ તાજી લાઈક મહેનત કરીએ એ જ છે. આ બધા અમે આગળ 5,000 વાપરવા હોય તો 1-2 મિનિટ થાય, ટૂંકમાં આપણે વાપરે હગીએ. આગળ 2-3 વસ્તુ લઈ લઈએ તો 5,000નું આય કંઈ નથી આવતું. જે ઇન્ડિયામાં કંઈ નથી આવતું ને જે આય બધી વસ્તુ મોંઘી જ આવે. પણ એના સાંભે લોભ થોડો ઘણો કરતા હોય અને કામ કરતા હોય એટલી વાંધો ન આવે. એટલે જલસા કાંઈ હે જ નહીં, બધી જગ્યાએ હેરખાન છે. એટલે ખોટું કોઈ ન ઓલું ઘણા ટૂંકમાં ફોનને આવતો હોય કોઈ હગાવાલા હોય આ તે તો કે તમારે કામ વાંધો હોય, તમારે તો જલસા હે, તમે તો મોજું નાખો. ભાઈ કામ એટલું કરીએ. આથી ઇન્ડિયામાં માણસ ઓછું કામ કરે. આપણે કેવું ના બપોરે જો 2 કલાક બધા હુવે જાય, પ્લસ ટૂંકમાં કામ આગળ ખેતરમાં કોઈ કરતા હોય તો કોઈને જવું હોય તો જાય ને, કે મજાનું હોય આ હોય આડાવનું હોય તો એ કેન્સલ કરે. તો કોઈકનું હવન હોય, રાંદલપણા હોય, ગમે એ હોય, ટૂંકમાં લગ્ન હોય સેટા તો આ ભાઈ ગયા. ટૂંકમાં એટલું ન હોય ને અમારા નો વાર હોય, નો વાર તહેવાર, ટૂંકમાં હગા વાલાઓને ના બેહવા જવું કંઈ નહીં, જસ્ટ કામ 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 ને કામ. એટલે એવું કંઈ નથી કે જલસા હે. ગેટની આની લાઈફ વધારે અઘરી હે અહીં ઇન્ડિયા કરતાં. ભલે પૈસા હે પણ અમે એ પૈસા એન્જોય નથી કરી શકતા. અમે 2 મહિના ઇન્ડિયા આવીએ તાર ના વાપરીએ અને ના બધું કરીએ તો એવું હે. તો સારું એ હું વિડીયાને વિરામ આપા, વિડીયો કરા પૂરો. પાછા મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. આવો નવો સપોર્ટ કરતા રહીજો, આવા નવા વિડીયો જોતા રહીજો, લાઇક કરજો, શેર કરજો અને જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ પણ કરતા રહીજો. બાય બાય, રાધે રાધે.